રાજકોટના આટકોટથી આ તસવીર આવી રહી છે તે આપને બતાવીએ। એસએમસીની મોટી કાર્યવાહી। 2 કરોડથી વધુનો દારૂનો જથ્થો ઝડપ્યો છે। હોટલના પાર્કિંગમાંથી મસમોટો દારૂનો જથ્થો ઝડપાયો છે। પોલીસ સ્ટેશન પરિસર દારૂના બોક્સથી ઉભરાઈ ગયું। ટેન્કરમાંથી દારૂ ખાલી કરવા 10 મજૂરો બોલાવવા પડ્યા। આ સ્થિતિ છે જસદણ તાલુકાના આટકોટ ગામ ખાતે આવેલ બાપા સીતારામ હોટલના પાર્કિંગમાં પડેલા ટેન્કરમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડનો બોટલનો જથ્થો પકડાયો। तो राजकोटनी ज आ तीजी तस्वीर पण आपने बतावीए। ए जेतपुरथी आवी रही छे। जेतपुरमां खुलेआम दारूनुं वेचाण थई रह्युं छे। दारूना अड्डाओ पर महिलाओए जनता रेड करी। चामुंडानगरमां बुटलेगરના घर पर महिलाओनी रेड। महिलाओए जनता रेड करी दारूनी पोटलीओ पकड़ी पाड़ी। जेतपुर पोलीसे घटना स्थळे पहोंची दारूनी पोटलीओ कब्जे करी। पोलीस बुटलेगरने पकड़ी अने पोलीस स्टेशने लई गई। पोलीसनी રહેમ નજર હેઠળ જ આ દેશી દારૂ વેચાતો હોવાનો સ્થાનિકોનો આરોપ છે। ચામુંડાનગરમાં છેલ્લા ઘણા વર્ષોથી ખુલ્લેઆમ દેશી દારૂની હાટડીઓ ધમધમે છે એવો સ્થાનિકો આરોપ લગાવે છે। ધોરાજી રોડ ચામુંડાનગર અમારો એરિયો 50 વરણ છે। ઘણીવાર પોલીસ ચોકીએ ગયા છે પણ કાઈ રજૂઆત આવતી નથી। કોઈ આયા કાઈ કરતા નથી। હપ્તા લઈને વ્યા જાય છે પણ બીજું કરતા નથી। तो राजकोटना जेतपुरथी आ तस्वीर आवी रही छे। अहींया महिलाओए जनता रेड करी। કેટલી ખરાબ સ્થિતિ છે કે અહીંયા જનતાએ રેડ કરવી પડે છે અને પોલીસ ત્યાર પછી અહીંયા આવે છે અને સ્થાનિકોનો જે આરોપ છે કે પોલીસની રહેમ નજર હેઠળ જ અહીંયા પોટલીઓ દારૂ આ બધું વેચાય છે। પોલીસ તેને રોકી શકતી નથી। આ દારૂબંધી કાગળ પર છે અને એની આ જીવતી તસવીરો 4 અલગ અલગ આપને બતાવી રહ્યા છીએ। મહેસાણા, રાજકોટ, આટકોટ અને જેતપુર 4 अलग अलग तस्वीरों में तमे जुओ तो गामे गाम जोईए एटलो दारू मळे छे। दारूबंधी छे ज क्यां? दारूबंधी शब्द हवे हटावी देवानी जरूर छे कारण के आ मात्र कागळ पर छे। दारूबंधी दारू खुल्ले आम वेचाय छे। मागो एटलो गाममां दारू मळी जाय छे एवी स्थिति अत्यारे गुजरातनी बनी गई छे अने आ दारूबंधी कागळ पर छे। तमे जोई शको छो ने आ दारूना कारणे दारूना व्यसनी जे लोको बनी गया छे एना कारणे क्राइमनो रेट पण खूब वधी गयो छे अने क्राइम वधवाना कारणे गुनाखोरी वधी रही छे। युवाओ जे छे ए नशाना रवाडे चढ़ी रह्या छे। आ 3 तस्वीरो तमे जोई શકો છો કે નશાના આ તત્વ આ દ્રવ્યો જે છે એ દરેક જગ્યાએ પહોંચી રહ્યા છે। તેને રોકવામાં પોલીસની નાકામી છે, રાજ્ય સરકારની પણ એટલી જ નાકામી છે કારણ કે દારૂ પકડાય ચલો એ વાત સારી છે પરંતુ દરેક ગામે ગામ બેફામ વેચાય છે। દરેક બુટલેગર પણ બેફામ બનીને વેચે છે। આ કેટલી ખરાબ વાત છે। દારૂબંધીને રોકવામાં પોલીસ જેટલો અમલ કરી શકે એટલો જ અમલ જો આ દારૂબંધીને જે કાગળમાં છે એની જગ્યાએ જો દારૂબંધી રિયલમાં અને વાસ્તવિક રીતે અમલ કરી બતાવે तो ज खरू कारण के दरेक गाम में तमे जईने पूछशो कि तमारा गाम में दारू क्या मळे छे तो ए गूगल करीने बताई देशे कि आ जग्याए दारू मळे छे। हवे वात सूरतनी। सूरत शहरनी रामदेर पोलीसे तो भांगरो ज वाट्यो। चोरी करेलो सामान चोरने ज परत करी दीधो। 13 तुझको अर्पण कार्यक्रम अंतर्गत चोरने ज चोरीनो सामान पाछो आपी दीधो। 2,69,000 रोकड़ तेमज दागीना जेने सौंप्या ए चोर निकलता पोलीसनी फजीती थई गई। आरोपी मकान मालिकना घरमांथी ज लाखोनी चोरी करी अने फरार थयो हतो। रामदेर पोलीसे कोईपण पूछपरछ विना रोकड़ अने सोनाना दागीना चोरने परत सौंपी दीधा। कतारगाम पोलीसनी तपासमां मकान मालिकना घरमांथी चोरी करी होवानुं बहार आव्युं। बाइक नंबरना आधारे मालिकने तेनी किंमती वस्तुओ जे छे आपी अने सारी कामगीरी कर्यानो रामदेर पोलीसे आनंद लीधो। मकान मालिक आकाश शिरोयाना घरमांथी दक्षेश पटेले चोरी करी हती अने 5 वर्षथी भाड़े रहेतो हतो। विडियोमां थैलीमां विदेशी दारू पण नजरे पड़े छे। त्यारे सवाल ए छे के दारूनी बोटलनुं शुं कर्युं? पोलीसे केम पूछपरछ वगर सामान सौंपी दीधो? केम कोई पुरावा वगर सामान आपी दीधो? વધુ માહિતી મેળવીએ સંવાદદાતા કીર્તેશ પટેલ સુરતથી જોડાયા છે। કીર્તેશ, આ 13 तुझको અર્પણ આ કાર્યક્રમ તો ખૂબ સારો છે જેમાં ચોરી થયેલો સામાન મૂળ માલિકોને પરત આપે છે પોલીસ, પણ આ કેવી વાસ્તવિકતા કે એક ચોરને જ એનો ચોરી કરેલો સામાન ચોરને જ પોલીસ પધરાવે છે? बिल्कुल पंकज, गुजरात पोलीसे ચોરીનો માલ હોય જે મૂળ માલિક હોય तुझको 13 અર્પણ કાર્યક્રમ હેઠળ એમની વસ્તુઓ પરત કરવામાં આવે છે પણ સુરત પોલીસે ચોરીનો માલ ચોર કો અર્પણ કર્યા જેવી ઘટના સામે આવી છે। ચોર કતારગામ વિસ્તારમાં ચોરી કરે છે અને ચોરી કર્યા બાદ એ બાઇક લઈને રાંદેર વિસ્તારમાં જાય છે। રસ્તે બાઇક ભૂલી જાય છે। જો કે પોલીસને ખ્યાલ આવે છે કે એક બિનવારસી બાઇક મળી છે તેમાંથી રોકડા રૂપિયા દારૂની બોટલ મળી છે એટલે ગાડીના નંબરના આધારે પોલીસે મૂળ માલિક સુધી પહોંચી હતી। ચોક્કસ ગાડીમાં રહેલા પૈસા તો આપી દીધા પણ દારૂ વિશે કોઈ પણ જાતનો સવાલ નથી કરવામાં આવ્યો। સૌથી મહત્વની વાત છે કે આ પૈસા એના છે કે કેમ તેની ખરાઈ કર્યા વગર પૈસા આપી દીધા અને જયારે આ વિડીયો
તુચકો તેરા અર્પણનો વિડીયો જ્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારે આ વ્યક્તિ જેના ઘરે ચોરી કરી ગયેલો તે મૂળ માલિક પહોંચ્યો પોલીસ સ્ટેશન અને તેને પોલીસ હકીકત જણાવી કે આ વ્યક્તિએ મારા ઘરે ચોરી કરી હતી અને આ પૈસા મારા છે અને આ વિશે કતારગામ પોલીસ સ્ટેશનમાં મેં ગુનો દાખલ કરાવ્યો છે. એટલે કે પોલીસનો મોટી પાયે ફજીતો થયો. તુચકો તેરા અર્પણ કાર્યક્રમ હેઠળ પ્રસિદ્ધિ મેળવવા માટે પોલીસે ચોક્કસપણે ભાંગડો વાંટ્યો છે. પોતાની વસ્તુ કોની છે તેની ખરાઈ નથી કરવામાં આવી. સૌથી મહત્વની વાત છે કે ચોરની ગાડીમાંથી દારૂ મળ્યો તે સવાલ પણ પૂછવામાં નથી આવતો. માત્ર પૈસા હતા તે તેને પરત કરી અને પ્રસિદ્ધિ મેળવવાનો પ્રયાસ કર્યો. તેમાં આખો ભાંગડો વટાયો છે. જી કીર્તિશ, આભાર માહિતી આપવા માટે. તો સુરતમાં મકાન માલિકના ઘરમાંથી જે ચોરે ચોરી કરી એ ચોરને જ સામાન પોલીસ આપી દીધો. સવાલ અહીંયા એ છે કે પોલીસે દારૂની બોટલનું શું કર્યું? કારણ કે એમાં તો દારૂની બોટલ પણ નીકળી છે, તો આ દારૂનું કર્યું શું? બીજો એક સવાલ એ છે કે પોલીસે કેમ પૂછપરછ વગર સામાન સોંપી દીધો? આ એક કાર્યક્રમ પોલીસનો હોય છે, પરંતુ આવા કાર્યક્રમોમાં પૂછપરછ વગર સામાન કેવી રીતે સોંપાય? કેમ કોઈ પુરાવા વગર જ સામાન ચોરને આપી દેવામાં આવ્યો? રાજકોટમાં અટલ સરોવરમાં ચકડોળ ઓપરેટરની ગંભીર બેદરકારી છતી થઈ. ચકડોળમાં 100 ફૂટ ઊંચાઈ પર હતું અને ઓપરેટર બંધ કરીને જતો રહ્યો. રાત્રિના 10:30 વાગ્યા આસપાસ આ બનાવ બન્યો. ચકડોળમાં 5 થી 6 લોકો હવામાં 20 મિનિટ સુધી લટકેલા રહ્યા. ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક અહીંયા પહોંચી ગઈ હતી. ઓપરેટરની લાપરવાહીથી ચકડોળમાં સવાર લોકોના જીવ તાળવે ચોંટ્યા. ઓપરેટરને તાત્કાલિક નોકરીમાંથી કાઢી મુકાયો. ત્યારે કોન્ટ્રાક્ટર સામે પગલાં લેવાય છે કે નહીં તે હવે જોવું રહેશે. તો રાજકોટમાં આ તસવીરો તમે જોઈ લેજો. જો ચકડોળમાં બેસવાનો શોખ હોય તો આવા પણ ચકડોળના સંચાલકો છે જેઓ આ રીતે જ્યારે ચકડોળ ફેરવે છે અને ઊંચાઈ પર એક લેવલ પર જતા રહે છે, જ્યારે ત્યારબાદ એ ભાગી જાય છે અથવા તો તેમને ખ્યાલ નથી આવતો કે આગળ હવે શું કરવું અને ચકડોળ બંધ કરી દે છે. 100 ફૂટની ઊંચાઈએ ચકડોળ બંધ કરીને જે વ્યક્તિ ભાગી જાય તો એની માનસિક હાલત કેવી હશે તેના ઉપર પણ એક મોટો સવાલ છે. કારણ કે તેને જે લટકેલા લોકો હવામાં લટકેલા હતા, જે 5 ચકડોળમાં 5 થી 6 જેટલા એના જીવની કોઈ પરવા જ નહોતી. આ જે રાઇટ્સ વાળા હતા એ કોઈ જતા રહ્યા, બંધ કરીને જતા રહ્યા. એમનું કેવું છે કે અમે ભૂલી ગયા હતા અમને કે અમને ઉપર ચડાયા હતા અને વોચમેન નીચે બેઠો છે, એને ખબર નથી કે અંદર કોણ હશે. કે વોચમેન નું કેવું છે કે કોઈ મેન્ટેનન્સ કરવું હશે. અડધી રાતે ફેરિસ વ્હીલ નું મેન્ટેનન્સ કરે છે લોકો. બોલો, અડધી રાતે. વાત સુરતની. સુરતમાં કારખાનામાં કારીગરોએ હંગામો મચાવ્યો. કાપડમાં ભાવ વધારાની માંગ સાથે આ હંગામો કરવામાં આવ્યો. પાંડેસરાના લુમ્સ કારખાનામાં કારીગરોએ હોબાળો મચાવ્યો. પ્રતિ મીટરે 5 થી 10 પૈસાનો વધારો કરવામાં આવે તેવી માગણી કરી. માગણી સંતોષવા માટે કારીગરો 5 થી 7 લુમ્સ કારખાનાઓને બાનમાં લીધા. કારખાને જઈ ઇલેક્ટ્રિક સ્વિચ ઓફ કરી હંગામો મચાવ્યો હતો. આખી ઘટના સીસીટીવીમાં કેદ થઈ. બનાવ બનતા જ પાંડેસરા પોલીસ બનાવ સ્થળે દોડી આવી. પોલીસે સીસીટીવીમાં દેખાતા કારીગરોને શોધી કાઢવા તપાસ હાથ ધરી છે. નવસારીમાં નેશનલ હાઈવે પર સર્જાયો અકસ્માત. બેકાબુ બનેલ ટ્રકે નેશનલ હાઈવેને બાનમાં લીધો. 2 કાર અને ટ્રકને અડફેટે લેતા અફરાતફરી મચી. ગણદેવી તાલુકાના ખારેલ નજીક નેશનલ હાઈવે પર અકસ્માત થયો હતો. સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા. અકસ્માતમાં કોઈ જાનહાનિ ન થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો. તો ખારેલ નજીક નેશનલ હાઈવે પર જે અકસ્માતનો બનાવ બન્યો તેમાં જોઈ શકો છો બેફામ ટ્રક ચાલકે 2 કાર અને 1 ટ્રકને અડફેટે લીધો અને આખા હાઈવે પર અફરાતફરી મચી ગઈ હતી. આ તસવીરો જોઈ શકો છો કે ટ્રક ચાલકો કેટલી સ્પીડમાં વાહનો હંકારે છે. કચ્છમાં કંડલામાં મોટા પાયે દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી. દીનદયાળ પોર્ટ ઓથોરિટી દ્વારા આ કાર્યવાહી હાથ ધરવામાં આવી. મીઠા પોર્ટ વિસ્તારમાં દબાણ ઉપર બુલડોઝર ફર્યા. આશરે 60 એકર જમીન ખુલ્લી કરાશે, જેમાં એસપી, ડીવાયએસપી સહિતનો મોટો કાફલો પણ અહીંયા ખડકી દેવાયો છે અને તમામ પોલીસ બંદોબસ્ત વચ્ચે આ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી રહી છે. તો 60 એકર જમીન છે તેને ખુલ્લી કરવામાં આવશે. ઘણા સમયથી અહીંયા ગેરકાયદેસર દબાણો બાંધી અને લોકો અહીંયા રહેતા પણ હતા. ઘણા લોકોએ અહીંયા પોતાની દુકાનો, નાની શોપ અથવા તો અડિંગો જમાવીને કેટલાક દબાણો ઊભા કરી દીધા હતા. જોકે આ તમામ દબાણો હવે ગેરકાયદેસર છે, જેને દૂર કરવામાં આવશે અને 60 એકર જમીનને ખુલ્લી કરવામાં આવશે.
ડાંગ જિલ્લાની સાપુતારા પોલીસે લૂંટેરી દુલ્હનને ઝડપી લીધી. લગ્નની લાલચ આપી 2 લાખની છેતરપિંડી કરનાર લૂંટેરી દુલ્હન તેમજ તેની ગેંગના સભ્યોને ઝડપી પાડવામાં આવ્યા. ગેંગના 5 જેટલા વોન્ટેડ આરોપીઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ. સાપુતારા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદના આધારે સાપુતારા પોલીસે અલગ અલગ ટીમો ગઠિત કરી ડાંગ જિલ્લાના શામગહાન, કડમાળ અને પીપલિયામાળ વિસ્તારોમાં શોધખોળ હાથ ધરી, જેમાં પોલીસને સફળતા મળી આ ગેંગને ઝડપી પાડવામાં આવી. વિજય ભોય તથા તેમના ઉપરાંત બીજા 2 પુરુષ તથા 3 મહિલા વિરુદ્ધ લગ્નની લાલચ આપીને ફસાવા અંગેનો કેસ દાખલ કરવામાં આવેલ હતો. આ 6 વ્યક્તિઓ પૈકી હાલમાં 5 વ્યક્તિઓની ત્યાં ધરપકડ કરી દેવામાં આવેલ છે તથા જે મુખ્ય લૂંટેરી દુલ્હન છે તે હાલ ફરાર છે.